સાવરકુંડલાનું આ માનવ મંદિર છે. રોડે રખડતા ફરતા મનોરોગી બહેનોને અહીંયા પોલીસ મૂકી જાય એને રાખવામાં આવે છે. આજે 14 વર્ષમાં અત્યાર સુધીમાં 24 બહેનો નિર્વાણને પામ્યા છે. એમના સ્મૃતિમાં ભંડારાનું આયોજન તેમજ સોરો અને શિવાલયના પૂજારીના બાળકોને અત્યારે એમની પરિસ્થિતિ નાજુક હોય એટલે મફત ભણાવવાનું દીકરાઓનું છાત્રાલય ગયા વર્ષે ચાલુ કરેલું. પણ પછી વાત એવી કે પૂજારીને દીકરાઓ થોડા હોય દીકરીઓ હોય એટલે આ વર્ષે પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે પૂજારીની દીકરીઓ માટેનું છાત્રાલય ચાલુ કરવામાં આવેલું છે. એમાં સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓના સંતો તેમજ માર્ગી સાધુ સમાજના જેટલા કથાકારો, માર્ગીના મંડળના મહંતો, અનેક સંતોએ હાજરી આપી આ પ્રસંગને દીપાવ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમ વિશે બાપુ શું કહેવા માંગો છો? આજના કાર્યક્રમ એટલો અદ્ભુત ગયો છે. પૂજ્ય બાપુ, મુક્તાનંદ બાપુ, શરણાજી બાપુ, નિર્મળાબા આદિ સંતો આવ્યા અને એમના આશીર્વાદ આપ્યા છે. અને માનવ મંદિર પ્રત્યે આ સમાજનો અનહદનો પ્રેમ, એ પ્રેમનો પરિણામ છે કે આજે આટલા બધા લોકો અહીંયા એક સાથે જમી રહ્યા છે.